મહેસાણાના કુકરવાડા યાર્ડમાંથી ઝડપાયો શંકાસ્પદ અનાજનો જથ્થો। શ્રી ગણેશ ટ્રેડિંગ નામની પેઢીમાંથી શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। ઘઉં, ચણા અને ચોખાનો 7,700 કિલો શંકાસ્પદ અનાજનો જથ્થો જપ્ત, તો 2,045 કિલો ઘઉં, 5,048 કિલો ચોખા અને 613 કિલો ચણાનો જથ્થો જપ્ત કરાયો। જિલ્લા પુરવઠા અધિકારીની સૂચના બાદ કાર્યવાહી। અનાજનો જથ્થો સસ્તા અનાજની દુકાનનો હોવાની ચર્ચા। મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના કુકરવાડા એપીએમસીમાં આવેલ ગણેશ ટ્રેડિંગની દુકાનની અંદર સરકારી અનાજનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો છે। હું દ્રશ્યો બતાવવા જઈ રહી છું। આ ગણેશ ટ્રેડિંગ કંપની છે, જે કંપનીની અંદરથી વિજાપુર મામલતદાર દ્વારા રેડ કરવામાં આવી હતી ને આ દુકાન ઉપર સરકારી અનાજનો જથ્થો એટલે કહી શકાય કે જે ચોખા, ઘઉં અને ચણા છે તેનો જથ્થો મળી આવ્યો છે। તમામ જથ્થાને સીલ કરીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। સરકારી અનાજના જથ્થાનો બારોબાર કરતા હોય તેવું મામલતદારને જાણ મળી હતી। ત્યારબાદ મામલતદારની અને પુરવઠા વિભાગની ટીમ અહીંયા રેડ કરવા માટે પહોંચી હતી। રેડ કર્યા બાદ અહીંયા જે રીતે મોટા પ્રમાણની અંદર સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો છે ને આ તમામ મુદ્દે હાલ મામલતદાર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। જે રીતે સસ્તા અનાજની દુકાનનો સરકારી અનાજનો જથ્થો બારોબાર વેચાણ થઈ રહ્યો છે ને આવી ઘટના અવારનવાર સામે આવી રહી છે, ત્યારે વધુ એકવાર મોટા પ્રમાણની અંદર સરકારી અનાજનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો છે। જો કે વેપારી છે તે હાલમાં દુકાને નથી, પરંતુ જે રીતે આ દુકાનની અંદરથી સરકારી અનાજનો શંકાસ્પદ જથ્થો મળતા ક્યાંક ને ક્યાંક તંત્ર હરકતમાં આવ્યું છે। હારુન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા।